નમસ્કાર દોસ્તો, ખેડૂતો માટે સરકારની નવી યોજના શરૂ કરવામાં આવેલી છે, જેમાં ખેડૂત મિત્રોને રૂપિયા 20,000ની સહાય આપવામાં આવે છે। આજના વિડીયોમાં વાત કરીશું કે ખેડૂત મિત્રોને સરકાર દ્વારા કઈ નવી યોજનાથી સહાય આપવામાં આવે છે, આ યોજનાની પાત્રતા શું છે, તેમજ કઈ રીતે આમાંથી સહાય મેળવી શકાય, આમના વિશે સંપૂર્ણ પોઈન્ટ ઉપર ડિટેલમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું આપને આ યોજના વિશે થોડું ઘણું જણાવી દઉં છું કે આ યોજના છે શું। તો કે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નવી યોજનાની પહેલ કરવામાં આવી છે, જેની અંદર જે કોઈ પણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને સરકાર હેક્ટર દીઠ 20,000 રૂપિયા ચૂકવશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ સહાય બહાર પાડવામાં આવેલી છે, જે આ વર્ષે અમલમાં મૂકવામાં આવી છે। જે કોઈ પણ ખેડૂત મિત્ર શાકભાજીના પાકોની પ્રાકૃતિક ખેતીનું પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો આ યોજના અંગે આજના વિડીયોમાં અમે વિસ્તારથી વિગતવાર આપને જણાવીશું અને તેમનો લાભ કઈ રીતે મેળવવો એમના વિશે પણ આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે પ્રાકૃતિક ખેતી માટે નવી યોજના છે શું। તો કે સમગ્ર ભારતની અંદર અત્યારે પ્રગતિ ખેતી માટે પ્રચાર થઈ રહ્યો છે અને સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે, જેમાં આ એક યોજના પણ બહાર પાડવામાં આવી છે, જેના થકી જે પ્રાકૃતિક ખેતી કરે છે ખેડૂત મિત્રોને તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય। તેમજ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે સરકાર દ્વારા આ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો આ યોજનાની અંદર ખેડૂતોને શું લાભ મળશે તેમના વિશે અમે આપને વિગતવાર જણાવીએ। તો મિત્રો, પ્રાકૃતિક ખેતી માટે યોજનામાં મળતા લાભ વિશે જણાવી દઉં તો કે લાભાર્થીને ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય યોજનામાં બિયારણ તથા પ્રાકૃતિક ખેતી માટે ખર્ચ અને તેની અંદર બીજો કોઈ જરૂરી ખર્ચને સમાવેશ કરવામાં આવે છે। આ સહાય તેમની અંદર મળતી રકમ તે ખેડૂત મિત્રોને ડીબીટી એટલે કે બેંક ખાતામાં ડાયરેક્ટલી સીધા જમા કરવામાં આવે છે। તેમજ આગામી વર્ષ કરતા છેલ્લા 5 વર્ષની અંદર પ્રાકૃતિક ખેતીનો 5,000 હેક્ટર જેટલો વધારો થયો છે। તો આ રહેલા છે પ્રાકૃતિક ખેતી યોજનામાં મળવા પાત્ર લાભ। મિત્રો, છેલ્લે વાત કરીએ કે નેશનલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ એટલે કે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન વિશે। તો કે આ પ્રાકૃતિક ખેતી માટે નવી યોજનાનું નામ છે નેશનલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમમાં આવેલું છે, જે ગુજરાત રાજ્ય દ્વારા યોજના બહાર પાડવામાં આવેલી છે। જે યોજનાની અંદર રાજ્યના ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી કરવાની અને કુદરતી પ્રાકૃતિક શાકભાજી ખેતી તરફ વાળવા માટે આ યોજના છે। જે યોજનાના હેઠળના ખેડૂતોને દીઠ 20,000 રૂપિયાની સહાય ફાળવવામાં આવે છે। રાજ્યના જે નાગરિક છે તેમને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગરની શાકભાજી મળતી થાય તેવા હેતુથી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જે જંતુનાશક દવાઓ તેમને ઉપયોગ કર્યા વગર શાકભાજી પાકોની અંદર પ્રાકૃતિક ખેતીની જે પદ્ધતિ છે તે અપનાવી અને જે ખેતી કરતા હોય તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના થકી ખેડૂતોને આ પ્રમાણેની સહાય મળે છે। જે કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે આઈ પોર્ટલ અંદર પ્રાકૃતિક ખેતી માટેની યોજનામાં આ શાકભાજીની યોજનાના કૂવામાં આવેલી છે, તો તે અંદર તમે અરજી કરી શકશો અને આ યોજનાનો લાભ મેળવી શકશો। આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને મિત્રો આ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો અને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મેળવી શકશો પ્રાકૃતિક ખેતી કરીને।